બ્રહ્માજી બહુ મહાદેવ માટે બહુ સરસ બોલ્યા છે, પાવન શબ્દો છે, પુણ્ય આપનારા છે. નમસ્કાર કરે છે સ્વયં બ્રહ્માજી, મહાદેવને પગે લાગે છે. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કૈવલ્યાય નૃતાય ચ કૈવલ્યાય નૃતાય ચ. બ્રહ્મા સ્વયં કહે છે, મહાદેવ હું તમારો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું, પણ આપનો મહિમા કોણ ગાઈ શકે, કોણ કહી શકે, કોણ વિસ્તાર કરી શકે છે? કોઈ દેવતાઓ પણ આપનો મહિમા સંપૂર્ણ પૂર્ણ ગાઈ ન શકે, તો હું કેવી રીતે ગાઈ શકું? નાનતમ બ્રહ્મા બોલ્યા છે, નાનંતમ દેવા વિજાનંતિ યસ્ય તસ્મૈ નમો નમઃ યં ન વાચઃ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. આવી રીતે બ્રહ્માજીએ મહાદેવની સુંદર સ્તુતિ કરી છે, બહુ જ મોટી સ્તુતિ છે. એ મહાદેવ આપ સાક્ષાત અમૃત સ્વરૂપ છો, તેથી તો મહાદેવ તમે કાળકોટ નામનું વિષપાન કર્યું છે. વિષ કોણ પી શકે, ઝેર કોણ પી શકે જે સ્વયં અમૃતથી ભરેલું હોય? દુનિયાના અપમાન કોણ સહન કરી શકે, દુનિયાના અનાદર કોણ કરી શકે જેનું જીવન આદર્શ હોય? અપમાન કોણ સહન કરી શકે જેનું જીવન માન સન્માનથી ભરેલું છે? જીવનમાં સફળ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય, અપમાન સહન કરવા પડે છે, તિરસ્કાર સહન કરવો પડે છે, લોકોની ધૃણા સહન કરવી પડે છે. કોઈ આપણું અપમાન કરીને આપણે તેનું અપમાન કરી નાખીએ તો આપણામાં એનામાં કોઈ ફરક નથી. કોઈ આપણા માટે ગંદી ગંદી વાતો કરીને આપણે એમના માટે ગંદી વાતો કરવા લાગીએ તો એનામાં અને આપણા જીવનમાં કોઈ ફરક નથી. આપણી કોઈ ગંદી ગંદી વાતો કરતો તો પણ એમના માટે આપણે સારું બોલીએ, શુભ બોલીએ, એમાં આપણી સફળતા છે. કોઈ આપણું અપમાન કરે, આપણો કોઈ અનાદર કરે તો પણ એનો આદર કરીએ, તો પણ તેનું સન્માન કરીએ, એમાં આપણું સન્માન રહેલું છે. કોણ ઝેર પી શકે જે સ્વયં અમૃતનો પુંજ છે, અમૃત નિધિ છે? એ ભગવાન મહાદેવ છે. જ્યારે સમુદ્ર મંથન થયું, આ કથા જગત પ્રસિદ્ધ છે એટલે એ કથાનો મારે વિસ્તાર કરવાની બહુ જરૂર રહેતી નથી. સમુદ્ર મંથન થયું, દેવતાઓને અસુરોએ ભેગા મળી સમુદ્ર મંથન કર્યું ને ઘણી ઘણી વસ્તુ નીકળી, ભગવાનને કોઈ યાદ ન કર્યા. પણ કાળકોટ નામનો વિષ નીકળ્યું ત્યારે ભગવાન શિવની યાદ આવી અને ભગવાન શિવજી જગત હિત માટે, લોક હિત માટે, જગત રક્ષા માટે મહાદેવ વિષપાન કર્યું, કંઠમાં રાખ્યું. દેવતાઓ તો ખૂબ રાજી થયા, પણ દેવતાઓની વચ્ચે માતા પાર્વતી કેવી રીતે રાજી થાય? માતા પાર્વતી નારાજ થઈ. આ દેવતાઓ ભગવાન તમારો જયજયકાર કરીને તમને વિષપાન કરાવી દે, તમારો કંઠ કેટલો નીલવર્ણ થયો છે, કંઠ કેટલો તમારો કાળો થયો છે, શા માટે તમે વિષપાન કર્યું છે? આ દેવતાઓ બધા તમારો જયજયકાર કરી કરી, તમારી સ્તુતિ કરી કરીને તમને વિષપાન કરાવી દીધું છે. પાર્વતીને ન ગયું. પાર્વતી સ્વયં મહાદેવને કહે છે કે મહાદેવજી આ શા માટે તમે કર્યું છે? આટલા દેવતાઓ હતા અને તમે? ત્યારે ભગવાન મહાદેવે પાર્વતીને કહ્યું છે કે પાર્વતી, આ બધા દેવતાઓ મારા ભક્ત છે અને મારા ભક્તોને હું પ્રેમ નથી કરતો, મારા ભક્તનું વાત્સલ્ય કરું છું. પ્રેમ તો કોઈ વ્યક્તિને કોઈ કરી શકે છે, વાત્સલ્ય એક માં જ કરી શકે છે. આ બધા દેવતાઓ મારા ભક્ત છે અને મારા ભક્તો પર તે મને બહુ હૃદયનું વાત્સલ્ય છે, તેથી મારા ભક્તોની રક્ષા માટે મેં વિષપાન કર્યું છે. આ શ્લોક મહાદેવ સ્વયં બોલ્યા છે.
વિષમ પીતમ સુરાર્થમ હિ દેવતાઓના હિત માટે, દેવતાઓના કલ્યાણ માટે મેં વિષપાન કર્યું છે. પાર્વતી મહાદેવને ઠપકો આપે છે, આ તમારે કરવાની શું જરૂર હતી? બધા દેવતાઓ ભેગા થઈને તમને વિષપાન કરાવી દીધું. દેવતાઓ તો સ્વાર્થી છે, પોતાના સ્વાર્થ માટે કાંઈ નું કાંઈ તમારી સાથે વાણી વર્તન કરતા રહે, તમારી સ્તુતિ કરતા રહે છે. જ્યારે ભગવાન મહાદેવે કહ્યું, પાર્વતી એવું નથી, આ બધા દેવતાઓ મારા ભક્ત છે ને મારા ભક્તોનું હું વાત્સલ્ય કરું છું. એક માં જેમ પોતાના દીકરાને પ્રેમ કરે છે, માં જેમ પોતાના સંતાનને પ્રેમ કરે છે, એવો પ્રેમ આ બધા દેવતાઓ પ્રત્યે મારો છે. આ મહાદેવ સ્વયં બોલ્યા છે. પાર્વતી સાંભળો, વિષમ પીતમ સુરાર્થમ હિ ભક્ત વત્સલ ભાવદ્રક મારા ભક્તોને વાત્સલ્ય કરું છું. દેવ કષ્ટમ હુતન યત્ના સર્વદેવ મયા સુરઃ સર્વદેવ મયા સુરઃ. દેવતાઓ બધા મને આશ્રિત છે. આ દરેક દેવતાઓનો ઈષ્ટ હું છું. અને હે પાર્વતી, આપ તો જાણો છો ને, મેં મારા ભક્તોને વચન આપ્યું છે, મેં મારા ભક્તોને વરદાન આપેલું છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, પછી પુરુષ હોય કે નારી હોય, મહાદેવના ભક્તોને મહાદેવે સ્વયં વચન આપ્યું છે કે જ્યારે જ્યારે તમને કાંઈ પણ કષ્ટ પડે ત્યારે મને યાદ કરજો, એ કષ્ટમાંથી હું તમને મુક્ત કરીશ. આ ભગવાન શિવનું વચન છે. તેથી મહાદેવના ભક્તોએ ભયભીત ન રહેવું, મહાદેવના ભક્તોએ હતાશ ન રહેવું, નિરાશ ન રહેવું, મહાદેવના ભક્તોએ ઉદાસ ન રહેવું, મહાદેવના ભક્તોએ તણાવગ્રસ્ત નહીં રહેવું. જો કે મહાદેવે આપણને સૌને વચન આપેલું છે કે જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે ત્યારે હું તમારા દુઃખ અને કષ્ટને ને વિપત્તિમાંથી મુક્ત કરીશ. આ ભગવાનનું વચન છે. અને સ્વયં ભગવાન, સ્વયં મહાદેવજી પાછા પાર્વતીને યાદ અપાવે છે કે પાર્વતી, તમને તો ખબર છે કે મારા ભક્તોને મેં સૌને વચન આપેલું છે, વરદાન આપેલું છે કે જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે મને યાદ કરજો. અને જે નિરંતર મને યાદ કરતો રહે છે એના જીવનમાં કોઈ વિપત્તિ પડે જ નહીં. પણ જે ભક્ત મને ભૂલી જાય એ વિપત્તિમાં સંપડાઈ જાય, અને એ ભક્ત ફરી પાછો મને યાદ કરે તો વિપત્તિમાંથી હું દૂર કરું છું. આ ભગવાન મહાદેવનું શ્રેષ્ઠ વચન આપણા બધા માટે, આપણા સૌ માટે છે. ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, યદા યદા વિપત્તિમ હિ ભક્તાનાં ભવતી ક્વચિ તદા તદા હરામ્યાશુ તત્ક્ષણાત્ સર્વસઃ સદા તત્ક્ષણાત્ સર્વસઃ સદા. નિરંતર એ સમયે એમની હું રક્ષા કરું છું. તો જે માણસો નિરંતર મહાદેવને યાદ કરે છે તેના જીવનમાં કોઈ કષ્ટ ન હોય, તેના જીવનમાં કોઈ દુઃખ ન હોય, આપત્તિ વિપત્તિ ન હોય. પણ જે મનુષ્યો મહાદેવને ભૂલી જાય તેના જીવનમાં ક્યારેક આપત્તિ આવે, વિપત્તિ આવે. ત્યારે એ સમયે જો મહાદેવને યાદ કરવા લાગે તો વિપત્તિ દૂર થાય, તેનું કષ્ટ દૂર થાય છે. અને વિશ્વમાં કેટલા દેવતાઓ છે. આપણે કોઈ દેવને નીલકંઠ નથી કહેતા, નીલકંઠ તો મહાદેવને જ કહેવાય છે, જેને વિષપાન કર્યું છે જગત હિત માટે, લોક હિત માટે. સુર અસુરો એ ભેગા મળીને સમુદ્ર મંથન તો કર્યું, પણ જ્યારે વિષ નીકળ્યું ત્યારે જગતને દજાડવા લાગ્યું. અકારણ બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો, અને બ્રહ્માંડનો ક્ષય થવાને કારણે સુર અસુરો સૌ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાન આપ અમારી રક્ષા કરો. અકારણ બ્રહ્માંડનો ક્ષય થાય. કારણ હોય ને બ્રહ્માંડનો જો સમય થઈ ગયો હોય તો બ્રહ્માંડનો ક્ષય થાય, પણ હજી તો બ્રહ્માંડનો ક્ષય થવાનો કોઈ સમય પણ નથી આવ્યો. તેથી કહ્યું અકારણ, કારણ વગર. અકાંડં બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા. બધું ક્ષય થવા લાગ્યું. સુર કૃપા, દેવતાઓ પર કૃપા કરે, જગત પર કૃપા કરે છે. જગત હિત માટે ભગવાન મહાદેવજી વિષપાન કર્યું છે. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે. વિધેય વિધેયસ્યાસાદ્ય
त्रिनयन विषं संहतवतः सकल्माषः कण्ठे तवन कुरुतेन श्रियमहो. પુષ્પદંત મહારાજ કહે છે વિષપાન કર્યું, તમારો કંઠ કાળો થયો છે, શ્રીયમહો સુંદર લાગે છે. કારણ કે વિષ તમે તમારા માટે નથી પીધું, તમે જે ઝેર પીધું છે એ જગતના હિત માટે, લોક હિત માટે પીધું છે. સર્વની રક્ષા માટે તમે વિષપાન કર્યું છે. એ તમારો કાળો કંઠ એ શોભાયુક્ત છે, સુંદર લાગે છે. કારણ કે બીજા માટે દુઃખ હરી લેવું, બીજાને સુખ આપવું ને આપણે એનું દુઃખ ઉપાડી લેવું, એ દુઃખ ન લાગે, એ દુઃખનો ભાર ન લાગે. કારણ કે પરોપકારનો એક નશો પણ હોય છે, કે પરોપકારનો એક આનંદ પણ હોઈ શકે છે. ક્યારે આપણે, હવે તો આવું બધું નથી જોવા મળતું, પહેલા બહુ જૂના જમાનાના માણસોને ખબર હોય, આપણા ગામમાં બસ આવતી, એસટી બસ, એમાં આપણને સીટ મળી ગઈ, બેસી ગયા હોય આપણે, અને કોઈ બહેન દીકરી ઊભી હોય અથવા વયોવૃદ્ધ કોઈ ઊભું હોય અને આપણી જગ્યાએ તેને બેસાડી દઈએ અને આપણે ઊભા રહીએ, તો તમે જો ઊભા રહેવાનો થાક ન લાગે. કારણ કે એક પ્રકારનો અંદરથી આનંદ થાય આપણને કે મને સુંદર બેસવાની જગ્યા મળી હતી, પણ એ જગ્યા મેં બેન દીકરીને બેસાડી દીધી, મેં કોઈ દાદા દાદીને આપી દીધી, એનો આનંદ થાય છે. અને અનુભવ કરજો, તમારે પોતાને જમવાનું હોય ને, તમને બહુ ભૂખ લાગી છે, પણ એ કોઈ ભૂખો માણસ હોય ને તેને તમે જમાડી દો, તો આપણી ભૂખ છે ને એમાં અમૃતનો ઓટકાર આવવા લાગે. એક આનંદ થાય કે આજે મારે જમવાનું હતું, એ મેં કોઈને જમાડી દીધું. પરોપકાર ને સત્કર્મ કર્મનો એક આપણને ઉર્જાવંત પાવર પ્રાપ્ત થાય છે. તેથી દેવતાઓએ કહ્યું કે બીજાના માટે તમે વિષપાન કર્યું છે, તેથી કંઠ તમારો કાળો થયો છે, પણ સુંદર લાગે છે ભગવાન. મહાપુરુષોના જીવનમાં જગત હિત માટે કોઈ કલંક હોરી લીધું તો વિકાર નથી, એ શોભા બની જાય છે. પુષ્પદંત કહે વિકારો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનેન ભુવન ભયભંગ વ્યસનેન. ભગવાન શંકરજીનું વ્યસન કયું? એ તો લોકોએ ખોટી વાતો કરે છે કે ભગવાન મહાદેવ ગાંજા ધતુરા ભાંગ, એ જૂઠી વાત. ક્યાંથી લાવ્યા આપણે? ભગવાન મહાદેવનું મોટામાં મોટું કોઈ વ્યસન હોય તો વ્યસન છે તેના ભક્તોને ભયમાંથી મુક્ત રાખવા, તેને અભય વરદાન આપવું, એ મહાદેવનું વ્યસન છે. ગાંધા ધતુરા ભાંગનું થોડું હોઈ શકે છે. અને બહુ યાદ રાખજો, કોઈ કહે છે કે મેં મહાદેવનો ભક્ત છું અને જો માદક દ્રવ્યનું સેવન કરતો હોય તો મહાદેવનો ભક્ત નથી. મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે કોઈ પણ માદક દ્રવ્યનું સેવન ન કરવું. એ મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ. શિવ મહાપડા ગ્રંથમાં શિવ ભક્તોના લક્ષણોનું વર્ણન છે. તેથી મહાદેવના ભક્તોએ કોઈ પણ માદક દ્રવ્યોનું સેવન ન કરે. માદક દ્રવ્ય એટલે જેનાથી નશો આવે, પછી તમાકુ હોય, ગુડકા હોય કે બીડી હોય કે સિગારેટ, કાંઈ પણ હોય, ગાંજો હોય, ધતુરો હોય, ભાંગ હોય, નહીં. મહાશિવરાત્રિના દિવસે ભગવાનને ભાંગ ચડાવીને ભાંગ પીવી એવું કોને કહ્યું ભાઈ? પણ એક પ્રણાલી શરૂ થઈ ગઈ. લોકો મહાદેવના નામથી ભાંગ પીવે, ગાંજા ધતુરા પીવે, વ્યસન કરે, નહીં એવું નહીં. મહાદેવ કેટલા ગુણવાન દેવ છે, ગુણાતીત છે, ગુણાધાર છે. દુનિયાના બધા જ ગુણો ભગવાન શિવમાં રહેલા છે. આખી દુનિયા ભેગી થઈ જાય, આખું જગત એકત્ર થઈ જાય, સૌ ભેગા થાય અને મહાદેવના જીવનમાં જો દુર્ગુણ શોધવાનો પ્રયાસ કરે તો દુનિયાનો કોઈ પણ માણસ ભગવાન મહાદેવના જીવનમાં તે દુર્ગુણ શોધી ન શકે. દૂર દૂર સુધી ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ દુર્ગુણ નથી. મહાદેવજી કે સોના ચાંદી હીરા મોતી પહેરે છે, પિતાંબર શ્વેતાંબર લીલાંબર પહેરે છે, એટલે મહાદેવજી મહાન છે. મહાદેવજી એમના ગુણોથી મહાન છે, ગુણાતીત છે, ગુણાધાર છે. ગુણાતીત ગુણાધાર, એક પણ દુર્ગુણ નહીં. દુનિયાના બધા જ ગુણોનું બીજ. એ તો લોકોએ ખોટી ખોટી વાતો કરી છે. અને અનેક ભાઈઓ બહેનોને મહાદેવથી દૂર કર્યા છે. એ તો હવે ઠીક છે, સારું થવા લાગ્યું છે. બાકી બહુ નાનકડો હતો હું, નાનીની આંગળી પકડીને કથામાં જતો હતો. શિવજીની ક્યાં વાતો તો વક્તા શિવજી ઉપર લોકોને હસાવતા હતા.
એક નારદજી હસવાનું પાત્ર હતું ને એક શિવજી. મહાદેવને ગંભીરતાપૂર્વક નહીં લેતા હતા એ લોકો. અરે શિવજી કેટલા મહાન છે, મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે. અને મહાદેવના માટે જેટલી ગલતફહેમીઓ સમાજમાં ઊભી કરવામાં આવી એટલે અન્ય દેવતાઓ માટે નહીં થઈ. ગુણોનો ભંડાર છે, ગુણાતીત છે. આ ભગવાન મહાદેવનું વર્ણન છે. શિવ કોણ છે? ગુણાતીત, જેના ગુણનો કોઈ અંત નથી. ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક. સર્વ ગુણોનું બીજ છે ભગવાન. ગુણોના ઈશ્વર છે. ભગવાન મહાદેવને કોણ વાલો લાગે? જે ગુણવાન છે. એ ભગવાન શિવને ગમે છે. એવું કોઈ જગ્યામાં વર્ણન નથી થયું જેને શ્વેતાંબર પહેર્યું, પીતાંબર પહેર્યું, લીલાંબર પહેર્યું, સોના ચાંદીના આભૂષણો પહેર્યા છે, જેના કપડાં બ્રાન્ડેડ છે, જેના વાળ સુંદર સુંદર મોટા મોટા સ્ટેટ વાળ છે, જેને ખૂબ મેકઅપ કર્યો છે, ખૂબ લિપસ્ટિક કરી છે, સુંદર તૈયાર થઈને ભગવાનની સામે ઊભા રહી. એવું નથી કહ્યું હોય છે કે એ ભગવાનને વાલો લાગે છે. ભગવાને કે ભલે જૂના વસ્ત્રો પહેર્યા હોય, ભલે ઓછો અપવિત્ર, પણ ગુણવાન હોય એ મને વાલો લાગે છે. ગુણવાન ભગવાનને વાલા લાગે છે, ગુણહીન ભગવાનને વાલા ન લાગે. તેથી રોજ આપણી પાસે એક હિસાબ કિતાબ હોવો જોઈએ. સાંજે ક્યારેક બેસવું જોઈએ એકલા અને આપણા જીવનના જજ આપણે બનવું જોઈએ અને તટસ્થ બની અને નિર્ણય લેવો જોઈએ કે આપણામાં કેટલા ગુણ છે ને આપણામાં કેટલા દુર્ગુણ છે. કોની યાદી વધારે છે એ આપણે જોવું પડે. ગુણની યાદી વધારે છે કે દુર્ગુણની યાદી વધારે છે? અને એકદમ તટસ્થ બનીને, જજ બનીને એકદમ પોતાની જાતને નિર્ણય આપવા માટે એક બાજુ દુર્ગુણ લખવાના, મારો ક્રોધી સ્વભાવ છે, હું ઈર્ષાળુ છું, હું લોભી છું, હું તમાકુ ખાવ, ગુડકા ખાવ, બીડી પીઉં છું, લોકોની નિંદા કરું છું, આ બધા દુર્ગુણ લખવાના. એક બાજુ સદગુણ લખવાના, હું પરોપકારી છું, બીજાનું હિત કરતો છું, ભગવાનનો ભક્ત છું, કથા પ્રેમી છું, સત્સંગી છું, સારા માણસોનો સંગ કરનારો છું, હંમેશા હું સારા વિચાર કરું છું. એ બધા સદગુણ લખવાના. પછી દુર્ગુણ એક એક ધીરે 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 બધા દૂર કરતા જવાના છે. આપોઆપ સદગુણની વૃદ્ધિ થઈ જશે. આવું ક્યારેક આપણે કરવું જોઈએ, પણ આવે તો આપણે પાસે અવસર નથી. તેથી ભગવાન મહાદેવના માટે કહ્યું છે. ભગવાન કોણ છે? ગુણાતીત છે, ગુણાધાર છે. ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક ગુણેશ ગુણિના બીજ ગુણિના ગુરવે નમઃ. કોના ગુરુ મહાદેવ છે? કોના ગુરુ મહાદેવ? ગુણિના ગુરવે નમઃ. મારા તમારા ગુરુ નથી, પણ જે ગુણવાન માણસો છે એમના ગુરુ મહાદેવ છે. ભગવાન મહાદેવ કેટલા દિવ્ય છે અને ભગવાન શિવજીમાં કેટલા દિવ્ય ગુણો છે. એવું ના માનવું કે આપણે રુદ્રાક્ષ પહેરી લીધો, બાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરી નાખ્યું. જરૂર મહાદેવના ભક્તની ઓળખાણ છે, પણ ખરેખર આપણા જીવનની ખાણ, સુખની ખાણ તો આપણા ગુણ હોઈ શકે ને. બ્રહ્માજી ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરી છે, દિવ્યતાથી ભરેલી સ્તુતિ કરી છે. હવે સ્વયં બ્રહ્માજી કહે છે કે નારદજી, હું તમને મહાદેવની કથા કહું. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હવે કથા શરૂ થાય છે આ 6ઠા દિવસે. આવું કઈ હોતા છે? આગળ જે કીધી બધી કથાઓ જ હતી. કથાનો એક ક્રમ હોય છે. પણ અમારી ભારતીબેનની ઈચ્છા છે તો લગભગ 6-7 મિનિટ અથવા 10 મિનિટ આશા વિરાને અમે આવીએ. હાલો, હા ઉભા. ભારતીબેન, તમે જ મને રિક્વેસ્ટ કરી, ચાલો.